મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ટીવીના ઇતિહાસની સૌથી લોકપ્રિય ધારાવાહિક મહાભારતમાં કર્ણનું યાદગાર પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલા અભિનેતા પંકજ ધીરનું આજે 68 વર્ષની વયે અવસાન થયું છે। તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા। મહાભારતમાં કર્ણની ભૂમિકાથી અમરત્વ પામેલા અભિનેતા પંકજ ધીરનું આજે બુધવાર 15 ઓક્ટોબરે સવારે 11:30 વાગે નિધન થયું છે। તેમના સહકલાકાર અને મહાભારતમાં અર્જુન બનેલા ફિરોઝ ખાન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી। અહેવાલ મુજબ પંકજ ધીર લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા। થોડા મહિનાઓ પહેલા તેમની તબિયત વધુ લથડતા તેમને મોટી સર્જરી કરાવવી પડી હતી। CINTAA સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગે મુંબઈના વિલે પાર્લે પશ્ચિમ સ્થિત પવન હંસની બાજુમાં કરવામાં આવશે। અભિનેતાના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે।